નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? આજે વાત કરવાની છે જૂની અને નવી પેઢી વચ્ચે સેતુ બાંધનાર ગુજરાતના જાણીતા સાહિત્યકાર બાલાભાઈ વિરચંદ દેસાઈ, જેમને જય ભીખુના ઉપનામથી આપણે જાણીએ છીએ. તેમનો જન્મ 26 જૂન અને 1908ની અંદર અમરેલી જિલ્લાના જસદણ તાલુકાના વિછિયા ગામે થયો હતો. તેમણે યુવા અવસ્થાથી જ એવું નક્કી કર્યું હતું અને સંકલ્પ કર્યો હતો કે નોકરી ન કરવી, પિતા તરફથી વારસામાં મળનાર સંપત્તિનો સ્વીકાર ન કરવો અને પુત્રને વારસામાં આપવાની સંપત્તિ ન આપી, એવા એમના સંકલ્પો હતા અને પોતાનું જીવન કલમના સહારે પૂર્ણ કરવું. એમાં એમને ખૂબ સહન કરવું પડ્યું, આકરી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો, તેમ છતાં તેઓ પોતાના આ સંકલ્પ પાર પાડે છે. આમ તેમનું સાહિત્ય એ સાંસ્કૃતિક હતું. તેઓ એક નાટ્યકાર, નવલકથાકાર, બાળ સાહિત્યકાર અને પત્રકાર તરીકે જાણીતા થયા હતા. તેમનું ગુજરાત સમાચારની અંદર ઈંટ અને ઇમારત નામની નવલકથા આવતી હતી, જે ખૂબ જાણીતી હતી. આ સિવાય તેમની જે શત્રુ કે અજાત શત્રુ નામની પણ નવલકથા ખૂબ જાણીતી છે. એના સિવાય તેમણે પ્રેમ ભક્ત કવિ જયદેવ નામની નવલકથા લખી હતી અને તેના ઉપરથી ગુજરાતી ચિત્રપટ ગીત ગોવિંદ તૈયાર કરવામાં આવ્યું હતું. આ સિવાય જૈન ધર્મના સાંપ્રદાયિક તત્વને ગાળીને અને એના સહારે તેમણે ઘણી નવલકથાઓની અંદર નિરૂપણ કર્યું હતું અને તેઓ આવા પ્રથમ ગુજરાતી હતા. અને તેમનું 24 ડિસેમ્બર 1969ના રોજ અમદાવાદમાં અવસાન થયું હતું. આવા સાહિત્યકારને આપણે શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને સત વંદન કરીએ છીએ કે આવા ગુજરાતના સાહિત્યકારો મળે છે. અસ્તુ મિત્રો, આવતીકાલે ફરી એક નવા સાહિત્યકારને વાત લઈ અને મળીશું. આવજો.